ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય. અથ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય. વ્યાસજી બોલ્યા, અયોધ્યા પાસેના નેમી શારણ્યમાં એક સમયે સૌનક વગેરે ઋષિઓ મળ્યા હતા. તે બધા ઋષિઓએ સૂત નામના પુરાણીને પ્રશ્ન પૂછ્યો કે હે મહામુનિ, કયું વ્રત અને તપ કરવાથી માણસ ધારેલું મનવાંછિત ફળ મેળવી શકે છે, તે અમે સાંભળવા ઈચ્છા રાખીએ છીએ, તે અમને કહો. સૂતજી બોલ્યા કે નારદ મુનિએ આ પ્રશ્ન વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. ભગવાને નારદજીને કહ્યું હતું તે તમે હવે બધા સાવધાન બનીને સાંભળો. એક વખત યોગી નારદજી બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી વિવિધ લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા. જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી થતા અને અનેક દુઃખોથી યુક્ત બધા લોકોને તેમણે જોયા. આ સર્વ લોકોના દુઃખોનો ચોક્કસ નાશ કયા ઉપાય થાય એવો મનથી વિચાર કરી તે જ વખતે નારદ મુનિ વિષ્ણુ લોકમાં ગયા. તેમને નારાયણ દેવના દર્શન કર્યા કે જેમના શરીરનો રંગ સફેદ છે, શંખ, ચક્ર, ગદા, કમળ અને વનમાળાઓથી જે શોભે છે અને 4 હાથવાળા છે એવા સર્વોત્તમ ભગવાન શ્રી નારાયણના દર્શન કરી નારદજી તેમની સ્તુતિ કરવા લાગ્યા. નારદજી બોલ્યા કે જેમનું સ્વરૂપ વાણી તથા મનથી પર છે અને જેમની શક્તિ અનંત છે તેવા ભગવાન આપને મારા નમસ્કાર હો. જેમને આદિ, મધ્યા કે અંત નથી, જે નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ છે, જે બધાને આદિ છે અને ભક્તોના દુઃખોનો નાશ કરે છે, તેવા આપને નમસ્કાર છે. ભગવાન બોલ્યા કે હે નારદજી, તમે શા માટે અહીં આવ્યા છો? તમારા મનમાં શું છે તે બધું મને જણાવો, એ સંબંધી હું તમને કહું. નારદ બોલ્યા કે મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપોથી પીડાય છે. હે નાથ, એમના એ દુઃખો કયા ટૂંકા અને સરળ ઉપાયથી શાંત થાય તે મને કહો. મારા પર આપની કૃપા હોય તો તે સર્વ સાંભળવા ઈચ્છા કરું છું. ભગવાન બોલ્યા કે લોકોના હિતની ઈચ્છાથી તમે સારું પૂછ્યું છે. જે કરવાથી માણસ મોહમાંથી છૂટે છે અને બધી પીડા અને મોહમાંથી મુક્ત થાય છે તે હું તમને કહું છું. જે તમે સાંભળો એક મહાપવિત્ર વ્રત છે અને સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં પણ દુર્લભ છે. હે વત્સ, મને તમારા પર પ્રેમ છે તેથી હું તમને એ જણાવું છું. એને એ છે સત્યનારાયણ ભગવાનનું વ્રત. તેને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ લોકમાં સુખ ભોગવીને છેવટે મોક્ષને પામે છે. વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળી નારદ મુનિ બોલ્યા કે સત્યનારાયણ ભગવાનના વ્રતનું ફળ શું, એની કઈ વિધિ અને આ વ્રત કોણે કર્યું હતું? ત્યારે ભગવાન બોલ્યા કે આ સત્યનારાયણનું વ્રત દુઃખ, શોક વગેરેને મટાડનાર, ધન તથા ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવા વાળું છે, તેમજ પુરુષોને વિજય આપવા વાળું છે. ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું, પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો સાથે ધર્મપરાયણ થઈ સાયંકાળ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું. ભક્તિથી નૈવેદ્યમાં કેળા, ઘઉંનો રવો તથા ઘી, દૂધ સવાયા માપમાં લઈ શીરો બનાવી ભગવાનને અર્પણ કરવા. ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ, સાકર, ખાંડ કે ગોળ આ બધી વસ્તુઓ ભેગી કરી સવાઈ ધરાવવી. લોકોની સાથે કથા સાંભળી બ્રાહ્મણને શક્તિ પ્રમાણે યોગ્ય દક્ષિણા આપવી, તેમજ સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિ સાથે લેવો અને નૃત્ય, ગીત વગેરે કરી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું. સત્યનારાયણ ભગવાનનું આ વ્રત કરવાથી માણસોની ઈચ્છા, મનોકામના અવશ્ય પૂર્ણ થશે. કલિયુગમાં આ જ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવા ખંડમાં સત્યનારાયણ વ્રત કથાનો પહેલો અધ્યાય અહીં સમાપ્ત થયો.
તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય. ગરીબ બ્રાહ્મણ અને કઠિયારાની વાર્તા. સૂતજી બોલ્યા કે હવે બીજી એક કથા કહું છું, કે પહેલા જેણે આ વ્રત કર્યું છે તેમની વાત કહું છું. સુંદર કાશી શહેરમાં રહેનારો એક બ્રાહ્મણ ઘણો જ નિર્ધન હતો. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો હતો. તે બ્રાહ્મણને જોઈને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા ભગવાને તેને જોયો. ભગવાને રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, તું દુઃખી એવો આ પૃથ્વી પર શા માટે ફરે છે? ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે કે હું અત્યંત ગરીબ દરિદ્ર બ્રાહ્મણ છું અને ભિક્ષા માગવા માટે પૃથ્વી પર ફરું છું. મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હોય તો મહેરબાની કરીને મને બતાવો. આવું દરિદ્ર બ્રાહ્મણનું વાક્ય સાંભળી વૃદ્ધ બ્રાહ્મણ કહે કે હે બ્રાહ્મણ, કળિયુગમાં સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે. તેમનું પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે. શ્રી સત્યનારાયણ ભગવાન કહે કે બ્રાહ્મણ, તું સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત બને છે. બ્રાહ્મણને તે વ્રતની વિધિ પણ કાળજીથી સમજાવી વૃદ્ધ બ્રાહ્મણના રૂપવાળા સત્યનારાયણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. વૃદ્ધ એવા બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું જરૂર કરીશ, આમ વિચાર કરતા એ બ્રાહ્મણને રાત્રે ઊંઘ પણ આવી નહીં. સવારે ઉઠી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો દ્રઢ સંકલ્પ કરી તે બ્રાહ્મણ રોજના નિયમ મુજબ ભિક્ષા માગવા ગયો. તે જ દિવસે એ બ્રાહ્મણને રોજ કરતા પુષ્કળ દ્રવ્ય મળ્યું. એટલે તે દ્રવ્યથી તેણે સગાવાલા મિત્રો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ બ્રાહ્મણે પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત પૂજનનો આ કળિયુગમાં મોટો પ્રભાવ છે તથા અનુભવ થશે એટલું ઐશ્વર્ય આપવા વાળું સામર્થ્ય પણ આ સત્યનારાયણ ભગવાનના વ્રતમાં છે. આવું જાણીને બ્રાહ્મણ દરેક માસમાં આવનારી પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજા કરતો થયો. તેના પુણ્યથી બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત બનીને દુર્લભ મોક્ષ પદને પામ્યો. સત્યનારાયણ ભગવાનનું આ વ્રત તથા પૂજન જે વખતે માણસ પૃથ્વી ઉપર કરશે તે જ વખતે સર્વ દુઃખોમાંથી મુક્ત બનશે. શ્રી નારાયણે મહાત્મા નારદજીને જે વ્રત કહ્યું હતું તે મેં તેમને કહ્યું, હવે બીજું તમને શું કહું? ઋષિ મુનિઓએ કહ્યું કે હે મુનિ, એ બ્રાહ્મણ પાસે સત્યનારાયણ દેવનું વ્રત કોણે સાંભળ્યું અને કર્યું હતું એ અમે સાંભળવા ઈચ્છીએ છીએ. અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે. ત્યારે સૂતજી બોલ્યા કે હે મુનિઓ, પૃથ્વી પર જેણે એ વ્રત કર્યું હતું એ હું આપને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. એક વખત તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવના વિસ્તાર પ્રમાણે સગા કુટુંબીજનો સાથે એ વ્રત કરવાની તૈયારી કરતો હતો. એ વખતે લાકડા વેચનાર કઠિયારો ત્યાં આવ્યો. તે માથા પર લાકડાનો ભારો દરવાજા બહાર મૂકી શ્રી સત્યનારાયણની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો તો પણ એક ચિત્તથી તેણે બ્રાહ્મણે કરેલી પૂજા જોઈ અને વ્રતની વિધિ નિહાળી. તે બ્રાહ્મણને ખૂબ જ આદર સત્કારથી નમસ્કાર કરીને બોલ્યો કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ શાનું વ્રત કરી રહ્યા હતા અને આ વ્રત કરવાથી શું ફળ મળે તે પ્રભુ કૃપા કરીને મને કહો ને. બ્રાહ્મણ કહે કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તે સર્વ ઈચ્છા પૂર્ણ કરવા વાળું છે અને આ વ્રત કરવાથી મને પુષ્કળ ધન ધાન્ય વગેરે મળ્યું છે. અને બ્રાહ્મણ પાસેથી આ વ્રતની વિધિ જાણી કઠિયારો ખૂબ જ આનંદ પામ્યો. તેણે પ્રસાદ ખાઈ પાણી પીધું અને પછી તે શહેર તરફ ગયો. તે કઠિયારો સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો વિચારવા લાગ્યો કે આ લાકડા શહેરમાં વેચતા આજે મને જે ધન મળશે આ ધનથી હું સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરીશ. એમ વિચારી એ કઠિયારો લાકડા માથે લઈ જે ધનવાન રહેતા હતા એવા સુંદર શહેરમાં ગયો. આ સુંદર નગરમાં જ્યાં શેઠ સાહુકાર લોકો રહેતા હતા તે મોહલ્લામાં આવ્યો. ત્યાં એક શેઠે તેની લાકડાની બમણી કિંમત આપીને ભારો લઈ લીધો.
ભારાવાળાને બમણી કિંમત મળતા તેનું હૃદય પ્રસન્ન થયું. તેણે સારા પાકેલા કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ અને બીજી પૂજાની સામગ્રી લીધી. બધી સામગ્રી ખરીદીને તે પોતાને ઘેર ગયો અને પછી સગા વહાલાને બોલાવી વિધિપૂર્વક તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એ કઠિયારો ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવીને છેવટે તે સત્યલોકમાં ગયો. આ પ્રમાણે સ્કંદ પુરાણનો રેવાખંડનો સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. અથઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય. સાધુ વાણિયાની કથા. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, ફરીથી તમને હું સત્યનારાયણ દેવની વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું, જે તમે સાંભળો. ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વી પર પ્રજાનું પાલન કરનાર હતો. આ રાજા જીતેન્દ્રિય અને સત્યવાદી હતો. દરરોજ ભગવાનના મંદિરે જતા સારી બુદ્ધિમત્તાને કારણે દરરોજ બ્રાહ્મણોને ધન આપી સંતોષ આપતો હતો. આ ઉલ્કામુખ રાજાની સ્ત્રી કમળ જેવા મુખવાળી અને ઘણી જ ભોળી પ્રમુગ્ધા નામે પતિવ્રતા પત્ની હતી. તેની સાથે તે રાજા નદી કિનારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો. એવામાં એક સાધુ નામે વાણિયો ત્યાં આવ્યો. તેણે વેપાર કરવા માટે અનેક જાતના ધન ધાન્ય વહાણમાં ભર્યા હતા. નદીના કિનારે વહાણને રાખી સાધુ વાણિયો રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેણે વિનયપૂર્વક પૂછ્યું કે, હે રાજા, તમે ભક્તિ સાથે એક ચિત્તથી આ શું કરો છો? તે બધું હમણાં હું સાંભળવા ઈચ્છું છું, માટે તે મને જણાવો. રાજાએ કહ્યું કે, હે સાધુ વાણિયા, અત્યંત તેજસ્વી એવા ભગવાન વિષ્ણુનું હું પૂજન કરું છું અને મને પુત્રાદિ મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનો સાથે આ વ્રત કરું છું. રાજાનું વચન સાંભળી સાધુ વાણિયો આદર સાથે બોલ્યો, હે રાજન, આ સમગ્ર વ્રત મને જણાવો. હું તમારા કહ્યા પ્રમાણે કરીશ, કારણ કે મારે સંતાન નથી, તો આ વ્રતથી મને સંતાન થશે. એ પછી રાજા પાસેથી વ્રત જાણીને તે સાધુ વાણિયો વેપાર અર્થે દેશાંતર જવું છોડી પાછો ફરી આનંદ સહિત ઘરે આવ્યો. વ્રતનો મહિમા પોતાની પત્નીને કહીને સંકલ્પ કર્યો કે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ. આ સજ્જન સાધુ વાણિયાએ પોતાની પત્ની લીલાવતીને આ વ્રત અંગે કહ્યું, જ્યારે આપણને સંતતિ થશે ત્યારે આ વ્રત અવશ્ય કરીશ. ધર્મ પ્રમાણે ચાલનારી એવી લીલાવતી પોતાના પતિ સાથે આનંદી મનવાળી થઈ. સત્યનારાયણની કૃપાથી એક દિવસ તે સગર્ભા થઈ. 10મે માસે તેને ઉત્તમ કન્યાનો જન્મ થયો. તે અજવાળિયામાં ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ વધવા લાગી. કન્યાનું નામ કલાવતી પાડ્યું. તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચને કહ્યું કે, સ્વામી, તમે જે વ્રતનો પૂર્વે સંકલ્પ કર્યો હતો તે તમે કેમ પૂરો કરતા નથી? સાધુ વાણિયાએ કહ્યું કે, હે પ્રિય, કન્યાના વિવાહ સમયે એ વ્રત હું પણ કરીશ. આમ પોતાની પત્નીને સમજાવી તે સાધુ વાણિયો નગરમાં ગયો. ત્યારબાદ કલાવતી કન્યા પિતાને ઘેર મોટી થઈ. તે કન્યાને લગ્ન કરવા યોગ્ય જોઈ નગરમાં પોતાના મિત્રો સાથે વિચાર કરી ધર્મ જાણનાર તે સાધુ વાણિયાએ તરત જ દૂતને બોલાવ્યો. દૂતને જણાવ્યું કે આપણી કન્યાના વિવાહ માટે સારો વર શોધી લાવ. એમ એણે આજ્ઞા કરી. ત્યારે દૂત કાંચન નામના નગરમાં ગયો. આ નગરમાં એક વાણિયાના પુત્રને લઈ તે દૂત પાછો આવ્યો. ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના તે વાણિયાના પુત્રને જોઈને તે સાધુ વાણિયાએ પોતાના સગા સંબંધીઓની સાથે મળીને ઘણા જ આનંદ ઉલ્લાસ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે કન્યા કલાવતીનું લગ્ન કર્યું. કન્યાના વિવાહ સમયે પણ કર્મના અંતરાય કરીને તે સાધુ વાણિયો શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો. તેથી શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવામાં કુશળ તે વાણિયો પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે બહાર ગામ ગયો. સિંધુ નદીની પાસે રત્નાસાર નામના સુંદર નગરમાં જઈ તે સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. જે સુંદર નગરમાં તેઓ ગયા હતા તે નગર ચંદ્રકેતુ રાજાનું હતું.
પછી સત્યનારાયણ ભગવાને તેને સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞામાંથી ભ્રષ્ટ થયેલો જોઈ શાપ આપ્યો કે આના ઉપર અત્યંત ભયંકર અને મહાકઠોર દુઃખ આવી પડશે. એક દિવસે રાજાનું ધન લૂંટી એક ચોર નાસી જતો હતો. તે પેલા બે વાણિયા ત્યાં જ આવી પહોંચ્યો. ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈ ચોર જ્યાં શસ્ત્રોને જમાઈ રહેતા હતા ત્યાં ધન નાખી છાનો માનો ત્યાંથી નાસી ગયો. એટલામાં જ્યાં એ સજ્જન વાણિયો રહ્યો હતો ત્યાં એ રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને ત્યાં રાજાનું ધન જોઈ તે બંને વાણિયાને બાંધીને તેઓ લઈ ગયા. રાજાના સિપાહીઓ આનંદથી દોડતા આવી રાજાને કહ્યું કે મહારાજ, બે ચોરોને પકડીને લાવ્યા છીએ, તેઓને જોઈને આપ આજ્ઞા કરો. રાજાએ વિચાર કર્યા વગર જ આજ્ઞા આપી દીધી. એટલે રાજદૂતોએ મજબૂત કરી બાંધી મોટા કિલ્લાવાળી જેલમાં બંનેને પૂરી દીધા. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને લીધે કોઈએ તેમનું વચન સાંભળ્યું જ નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું ધન પણ લઈ લીધું. બીજી તરફ શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપથી તેમને ઘેર તેની સ્ત્રી લીલાવતી પણ ઘણી જ દુઃખી થઈ ગઈ. ઘરમાં જે ધન રહ્યું હતું તે બધું જ ચોરી ગયા હતા. મનની ચિંતા અને શરીરના રોગોથી તે ઘેરાઈ ગઈ. તેમજ ભૂખ અને તરસથી અત્યંત પીડાઈને અન્નની પણ ચિંતા થઈ પડી અને ઘેર ઘેર ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ઘણી નાની હતી. તે પણ દરરોજ ઘરે ઘરે ભટકવા લાગી. એક દિવસે તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણને ઘેર ગઈ. ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું જોયું. વ્રત તથા પૂજન જોતા જ તે ઘણો આનંદ પામીને ત્યાં બેઠી અને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી. ભગવાનને પ્રાર્થના કરી કે મારું દુઃખ મટે ને મારા બાપ તથા સ્વામી મને મળે એવા આશીર્વાદ આપો. એવો આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતા મોડી રાત્રે ઘેર પાછી ફરી. માતાએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું કે હે પુત્રી, તું ક્યાં ગઈ હતી? તારા મનમાં શું વિચાર ચાલે છે? કલાવતી કન્યાએ તરત જ પોતાની માતાને જણાવ્યું કે માતા, બ્રાહ્મણને ઘેર ઈચ્છા પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી. પોતાની કન્યાનું તે વાક્ય સાંભળી સાધુ વાણિયાની તે સ્ત્રી આનંદથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાને માટે તૈયાર થઈ. પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓની સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂર્ણ કર્યું અને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા પતિ તથા જમાઈ જલ્દી મારા ઘેર પાછા આવે. પૂજા કરતી વખતે શ્રી સત્યનારાયણ ભગવાન પાસે હર ઘડી એવી જ પ્રાર્થના કરતી કે હે ભગવાન, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવાને આપ યોગ્ય છો. વ્રત તથા પૂજનથી સત્યનારાયણ ભગવાન સંતોષ પામ્યા અને વ્રતથી સંતોષ માનીને સત્યનારાયણ ભગવાને રાજા ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું અને તેમાં જણાવ્યું કે હે રાજા, તે કેદ કરેલા બંને વાણિયાને સવારમાં છોડી દે છે. તેમનું જે પણ કંઈ ધન લીધું છે તે બધું જ તેમને પાછું આપી દે છે. જો તું એમ નહીં કરે તો તારું રાજ્ય, ધન તથા પુત્રોની સાથે તારો હું નાશ કરીશ. રાજાએ એમ કહી સત્યનારાયણ ભગવાન સ્વપ્નમાં અદૃશ્ય થયા. સવારના સમયે રાજાએ પોતાના સંબંધીઓ સાથે સભામાં બેસી સ્વપ્નની વાત કરી અને પોતાના માણસોને આજ્ઞા કરી કે કેદમાં રાખેલા બંને વાણિયાઓને તરત જ છોડી મૂકો. રાજાનું વચન સાંભળી રાજાના માણસોએ તે બંને વાણિયાઓને કેદખાનામાંથી છોડી મૂકી રાજાની પાસે લાવ્યા. પહેલા બની ગયેલા વૃત્તાંત યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ કાંઈ બોલી શક્યા નહીં. વાણિયાઓને જોઈને રાજાએ આદર સહિત આ વચન કહ્યું. આ બંને વાણિયાઓને આજ સુધી દેવયોગે આ મોટું દુઃખ પ્રાપ્ત થયું હતું, પણ હવે કોઈ જ ભય નથી. રાજાએ તેમની બેડીઓ છોડી નખાવી અને હજામત કરાવી નખાવી. સારી રીતે સ્નાન કરાવી, વસ્ત્ર તથા ઘરેણાં વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને સભા આગળ બેસાડી મધુર વચનથી તેમને ઘણા ખુશ કર્યા. તેમનું જે ધન લીધું હતું તે પણ બમણું કરીને પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ કહ્યું કે હે સજ્જનો, તમો તમારે ગામ જાઓ. રાજાએ બંને વાણિયાઓને નમસ્કાર કરીને કહ્યું કે આપની કૃપાથી હવે અમે અમારે ગામ જઈશું. આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવા ખંડનો સત્યનારાયણ ભગવાનના વ્રતની કથાનો
ત્રીજો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. અથ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થો અધ્યાય. સુતજી કહે છે કે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી રાજા પાસેથી મળેલા ધનમાંથી બ્રાહ્મણોને દાન આપી પોતાના નગર તરફ જવા નીકળ્યા. ખૂબ જ દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરીને જોઈ સત્યનારાયણ ભગવાનને સાધુ વાણિયાએ તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ. સત્યનારાયણ ભગવાને સાધુ બાવાનું રૂપ લઈ જે જગ્યાએ સાધુ વાણિયાએ વહાણ લંગાર્યું હતું ત્યાં આવીને એ બેઉ જણાને પૂછ્યું કે તમારા વહાણમાં શું છે. એ સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી સંન્યાસી બાવાની મશ્કરી કરીને કહેવા લાગ્યા કે હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા માંગો છો કે શું? અમારી નાવમાં તો વેલા તથા પાંદડા જ ભરેલા છે. એવી મશ્કરી ભરેલું કઠોર વચન સાંભળી સાધુ બાવા સ્વરૂપે રહેલા સત્યનારાયણ ભગવાને કહ્યું કે તારું વચન સત્ય હોજો. આ પ્રમાણે વચન કહીને સાધુ બાવા રૂપે આવેલા શ્રી સત્યનારાયણ ભગવાન તરત જ તેની પાસેથી દૂર જઈને નદીના કિનારે ઊભા રહ્યા. સાધુ બાવો ગયો એવું જાણીને વાણિયો પોતાના નિત્ય ક્રિયાથી પરવારીને પોતાના વહાણને હલકું થઈ ગયેલું જોઈ અત્યંત વિસ્મય પામ્યો. વહાણમાં જુએ છે તો તેમાં વેલા તથા પાંદડા જોઈ ધરતી પર તે ઢળી પડ્યો અને તેને ભાન આવ્યું અને ખૂબ જ ચિંતા કરવા લાગ્યો. તે જ વખતે તેના જમાઈએ કહ્યું કે તમે શા માટે શોક કરો છો? પેલા સાધુ બાવાએ શ્રાપ આપ્યો હતો એના બોલવા પ્રમાણે જ આ થયું છે. તે બધું જ કરી શકે છે, એમાં સંશય નથી. માટે આપણે એ બંનેને શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પડશે. પોતાના જમાઈનું વચન સાંભળીને સાધુ વાણિયો તે જ વખતે સાધુ બાવા પાસે ગયો. તેમને જોઈ ભક્તિથી તેમને નમસ્કાર કરી આદર સાથે કહેવા લાગ્યો કે હે મહારાજ, તમે મારા અપરાધને ક્ષમા કરો. મોટા શોકથી ગળગળો થઈને તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. ભગવાનનું આ વાક્ય સાંભળી સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ વાણિયો બોલ્યો કે હે પ્રભુ, બ્રહ્મા વગેરે ઘણા દેવો તમારી માયાથી મોહિત પામેલા છે. તેથી તે દેવો પણ તમારા ગુણો તથા આ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. એ મોટું આશ્ચર્ય છે. હું તો એક પામર માણસ છું. તમારી માયાથી મોહિત થઈ તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે તમારું પૂજન કરીશ. મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો, માટે હે પ્રભુ, મારું રક્ષણ કરવા આપ જ સમર્થ છો. એવું ભક્તિપૂર્વક સાધુ વાણિયાનું વચન સાંભળી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન આપ્યું અને પછી તે ભગવાન ત્યાં જ અદ્રશ્ય થયા. સાધુ વાણિયો પોતાની નાવ પાસે આવી જુએ છે તો નાવ ધનથી ભરપૂર થયેલી તેણે જોઈ. સત્યનારાયણ ભગવાનની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ છે એમ કહી તેણે પોતાના સગા સંબંધીઓ સાથે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. સત્યનારાયણ ભગવાનની કૃપાથી હર્ષથી તે પૂર્ણ થયો. ત્યારબાદ નાવને કાળજીથી તૈયાર કરી પોતાના દેશ તરફ જવા નીકળ્યો. પોતાનું શહેર નજીક આવતા સાધુ વાણિયો પોતાના જમાઈને કહેવા લાગ્યો કે જુઓ, મારી રત્નપુરી નગરી દેખાય છે. એમ કહી તેણે પોતાનું ધનનું રક્ષણ કરનાર ખાસ દૂતને ઘેર સમાચાર આપવા મોકલ્યો. ઘેર સમાચાર આપવા આવેલા ખાસ દૂતે નગરમાં જઈ સાધુ વાણિયાની સ્ત્રીને જોઈને બે હાથ જોડીને વંદન કરી તેને મનગમતો સંદેશો કહેવા લાગ્યો. પોતાના જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન સાથે તમારા સ્વામી નગરમાં આવી પહોંચેલ છે. દૂતના મુખમાંથી એ વાક્ય સાંભળી સતી લીલાવતી ખૂબ જ આનંદ પામી. તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત તે જ વખતે પૂજન કરી પોતાની પુત્રીને કહ્યું કે તું સત્યનારાયણ ભગવાનનું પૂજન કર. હું તારા પિતાના દર્શન કરવા જાઉં છું, તું પણ જલ્દી આવજે. માતાના વચન સાંભળી તે પુત્રી પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી તેને સમાપ્ત કરી પ્રસાદ લીધા વગર સ્વામીનું દર્શન કરવા તત્પર થઈ ગઈ. જેના અપરાધને કારણે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા અને તેના સ્વામી જે વહાણમાં હતા
તે વહાણ જમાઈ અને ધન સાથે દરિયામાં ડૂબી ગયું. ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહીં. ઘણા શોકથી તે ડરવા લાગી અને રડતા રડતા પૃથ્વી પર ઢળી પડી. આ પ્રમાણે વહાણનો તથા કન્યાને હેવાલ જોઈને સાધુવાણીઓ પણ વહાણની હાલત તથા પોતાની કન્યાને ઘણી દુઃખી જોઈ ભયભીત થઈ કહેવા લાગ્યો કે આ શું આશ્ચર્ય છે. ખલાસીઓ પણ ગભરાઈ ગયા. પોતાની કન્યાને જોઈ લીલાવતી પણ વ્યાકુળ થઈ ગઈ. તે ઘણા જ દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી કે હમણાં જ આપણા જમાઈ નાવ સાથે દેખાતા બંધ કેમ થયા? હું સમજી શકતી નથી કે કયા દેવનો અપરાધ થવાથી આ નાવ ડૂબી ગઈ છે. સત્યનારાયણ ભગવાનનું મહાત્મય કોણ જાણી શકે તેમ છે. એમ કહીને લીલાવતી પોતાના કુટુંબીજનોની સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની કન્યાને ખોળામાં રાખી ખૂબ રડવા લાગી. પછી પોતાનો સ્વામી મરી ગયો છે એમ જાણીને પોતાની પતિની પાવડીઓ લઈને તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ સાધુવાણીઓ પત્ની સાથે ખૂબ જ શોકથી સંતાપ પામ્યો અને ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યો, ખરેખર સત્યનારાયણ ભગવાને જ આ હરણ કર્યું નહીં હોય ને? તેમની માયાથી હું ભ્રમમાં રહ્યો છું. મારા વૈભવ પ્રમાણે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશ. આ પ્રમાણે વિચારીને બધાને બોલાવીને તેમની આગળ પોતાનો મનોરથ કહ્યો. વારંવાર સત્યનારાયણ ભગવાનને દંડવત નમસ્કાર કરવા લાગ્યો. તેથી દિન દુખીઓનું રક્ષણ કરનાર અને ભક્ત પર પ્રેમ રાખનાર સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થઈ કહેવા લાગ્યા કે અરે હે સાધુ વાણિયા, તારી કન્યા મારો પ્રસાદ છોડી તેના પતિને જોવા અહીં આવી છે. આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદ્રશ્ય થયો છે, એમાં સંદેહ નથી. માટે જો એ ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી ફરશે તો તેનો પતિ મળશે, એમાં કોઈ શંકા નથી. આવી આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાને ઘેર જઈને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાઈ પાછી આવતા પોતાનો પતિ નજરે પડ્યો. સંતોષ પામીને કલાવતીએ પોતાના પિતાને કહ્યું કે હવે તમે ઘરે પધારો, શા માટે વિલંબ કરો છો? કન્યાનું મધુર વચન સાંભળીને સાધુવાણીઓ આનંદ પામ્યો. તેણે વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. પોતાના સગા સંબંધીઓ તથા ધન સાથે તે પોતાના ઘરે આવ્યો અને જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતી ત્યારે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતો હતો. આને કારણે સુખ ભોગવી છેવટે તે મરણ બાદ સત્યલોકમાં ગયો. આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો સત્યનારાયણ વ્રતની કથાનો 4થો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. અથઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય. રાજા તુંગધ્વજની કથા. સૂતજી બોલ્યા કે હે મુનિવર, હવે એક બીજી કથા કહું છું, તે તમે સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો. તે રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનને પ્રસાદ છોડ્યો. આ દોષથી તે ઘણો દુઃખ પામ્યો. એક વખતે તે વનમાં ગયો હતો. ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે એક વડના ઝાડ પાસે આવ્યો. ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હતું તે જોયું. ગોવાળિયાઓ ભક્તિ સાથે પૂજન કરતા હતા. આ જોઈને પણ રાજા અભિમાનથી ત્યાં ન ગયો અને દૂરથી પણ નમસ્કાર ન કર્યા. પૂજન પૂરું થતાં ગોવાળિયાઓએ રાજા પાસે પ્રસાદ મૂક્યો. ત્યાંથી પાછા ફરી બધાએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ ખાધો, પણ રાજાએ તે પ્રસાદનો ત્યાગ કર્યો. તેથી તે દુઃખ પામ્યો. તેના 100 પુત્રો, ધન ધાન્ય બધું જ નાશ પામ્યું હતું. ત્યારે રાજાએ વિચાર કર્યો કે બધું સત્યનારાયણ દેવે જ નિશ્ચય નાશ પમાડ્યું હશે. હવે જ્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન થયું હતું ત્યાં હું જઈશ એવું મનમાં લાવીને રાજા ગોવાળિયાઓ પાસે આવ્યો અને ભક્તિથી એ ગોવાળિયાઓ સાથે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો. સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે રાજા ફરીથી ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવી સત્યલોકમાં ગયો. અત્યંત દુર્લભ
આ સત્યનારાયણ ભગવાનનું વ્રત જે માણસ ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ અંગીકાર કરે છે તેને ફળ આપનાર સત્યનારાયણ દેવ સમર્થ છે. સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. જે દરિદ્ર હોય તે ધન પામે છે, બંધનમાં પડ્યો હોય તો બંધનમાંથી છૂટી જાય છે, ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે. એ જ સત્ય છે, એમાં સંશય નથી. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનાર માણસ આ લોકમાં ઈચ્છિત ફળ ભોગવી સત્ય લોકમાં જાય છે. હે બ્રાહ્મણો, મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું, જે કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય છે. કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે, કેટલાક ઈશ્વર કહે, કેટલાક સત્યનારાયણ કહે, કોઈ સત્ય દેવ કહે. એ જ સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપ ધરીને બધાને ઈચ્છિત વસ્તુ આપે છે. ઘોર કળિયુગમાં તો એ સત્યનારાયણ ભગવાનના વ્રત સ્વરૂપે સદા રહેશે. જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરશે તેને સત્યનારાયણ ભગવાનની કૃપાથી બધા પાપો નાશ પામશે. હે મુનીશ્વરો, હું તમને પૂર્વે જેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા તે કહું છું. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો. તુંગધ્વજ નામનો રાજા પેલા સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠમાં ગયો. શ્રી સ્કંદ પુરાણના રેવાખંડમાં આ પ્રમાણે સત્યનારાયણ ભગવાનની કથાનો 5મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, વિષ્ણુ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર.